હા બોસ. હા હા, હું બસ 10 મિનિટમાં જ પહોંચ્યો. હા ભલે ભલે. આખો દિવસ કામ કામ, બસ આ તો હું તો કામમાંથી જ પરવારતી નથી. કેમ, શું થયું? શું થયું? મારા ભાઈને છે ને જરા પૈસાની જરૂર છે. 5,000 રૂપિયા, વધારે નહીં, ખાલી 5,000. તો કરી આપો ને. જો નેહા, એટલે કરી આપો ને, આપો એમ કહું છું. અરે નેહા, તને ખબર છે ને મારો પગાર 15,000 છે. હવે 15,000માંથી હું આપણે રેન્ટ ભરીએ, ઘર ચલાવીએ કે પછી તારા ભાઈને 5,000 રૂપિયા આપીએ? કાંઈ યમનું એવું લાગ્યું તમારે તો બસ. હા, મારે આ તમારે આ ભાષણો સાંભળીને આખી જિંદગી નીકળી જવાની મારી. અરે નેહા, તું મને ક્યાં ટેન્શન આપે છે? એક તો અત્યારે મારા બોસનો ફોન આવ્યો, મને એમ હતું કે હું 5 મિનિટ શાંતિ લઈ લઉં, પણ હવે મને એમ કહે છે કે તું 10 મિનિટમાં ઓફિસે પહોંચ. હવે મારે ઓફિસનું કામ કરવું કે આ તારા 5,000 તારે ભાઈને જે દેવા છે એનું ટેન્શન લેવું? આ માંડ મારા ભાઈએ કોઈક દિવસ પૈસા માંગ્યા હોય તોય તમારા ખિસ્સામાંથી ના નીકળે નહીં, તોય તમારા બધી તકલીફો બતાવીને ઊભા રહી જવાનું. અરે નેહા, તું સમજ, તું મારી સાથે અત્યારે ગમે તેટલી તકરાર કરશે ને કે મારા ભાઈને 5,000ની જરૂર છે, આપો આપો, તો બી હું નહીં આપી શકું, કારણ કે મારા ખીચામાં તો હોવા જોઈએ ને. તમારા ખિસ્સામાં ક્યારે રહ્યા છે? અને સમજવાનું તો મારે જ બધું, તમારે તો કંઈ જ નહીં. આ મારે બી સંબંધો નિભાવવા કે નહીં? અમારા ભાઈને ત્યાં માંડ પૈસા માંગ્યા હોય, ના આપું તો કેવું વિચારે મારા વિશે? કે જો આ બેન પાસે માંડ પૈસા માંગ્યા છે અને આ કંઈ થયા નહીં તમારથી, તો હવે જો મારી ના ઇજ્જત જાય, એમાં તમારી જ જશે. તારો ભાઈ છે ને પહેલી વાર પૈસા નથી માંગતો, કેટલી વાર માંગ્યા છે ને કેટલી વાર આપ્યા છે, બરાબર? હવે આ વખતે નથી થાય એવું, તો નથી આપી શકતા. આ તો માંગ્યા છે, આપી દીધા છે ને પાછા. ક્યારે રાખ્યા છે તમારા? તો આપી જ દઈ ને. કાંઈ બેનો દીકરીના પૈસા આમાંય ન રખાય, ભાઈઓને આપી જ દેવા પડે. ઉલટાનું તો હું કહું છું 500 ભેળવીને આપવા પડે. 500 ભેળવવાના તો દૂર, 5,000 માંડ માંડ આપે છે જ્યારે બી આપે ને ત્યારે. વાહ, બહુ સરસ. એટલે તમે વ્યાજ માંગો છો મારા ભાઈ પાસે? અરે વ્યાજ ક્યાં માગું છું ગાંડી, પણ એમ કહું છું કે આ વખતે થાય એમ નથી. પણ એક કામ કર, તું આપણે જે બાજુવાળા પેલા હર્ષાબેન છે ને એમની પાસેથી લઈને આપી દે ને આ વખતે. કેટલી વખત માંગવા જવું? હવે તો મને શરમ આવે. મને એમ તો ગમે ને હર્ષાબેન પાસે માંગવું, બિચારા આપી દે છે, ના નથી પાડતા ક્યારેય. પણ સારું, હવે જવું જ પડશે. તમારા ખિસ્સામાંથી તો નીકળતા જ નથી, તમારે ત્યાં જ માંગવું પડશે ને હવે. ને આપણે બહુ બધી વાર આપ્યા છે તારા ભાઈને, બસ આ વખતે ખાલી તું હર્ષાબેન પાસે નાની નાની વસ્તુ માંગતી હોય ને તો આ વખતે થોડાક 5,000 રૂપિયા બી માંગી લે, એ આપશે તને. હા, તો માંગી લઈશ, વાંધો નહીં. અને એ 5,000 રૂપિયા તમારે જ ચૂકવવાના છે પાછા? હા, પણ તારા ભાઈને કહેજે કે તારા બનાવીનો પગાર 15,000 જ છે, એટલે વારે વારે માગ્યા ના કરે. હા, જા. ખબર છે. કોણ સમજાવે આને અને આના ભાઈને? જ્યારે હોય ત્યારે 5,000ની જરૂર છે, 2,000ની જરૂર છે, કંઈ અહીંયા ઝાડવું થોડું છે પૈસાનું? એક તો 15,000 પગાર છે, ક્યાં બધું ભેગું કરવું આ મોંઘવારીમાં? હા, લ્યો તમારી ચા. હો હો હો, ગરમ છે, જોજો. કામ ધંધો કેવો હાલે છે આપણો? મસ્ત હાલે છે, માતાજીની કૃપા છે આપણી ઉપર તો. સાચી વાત છે, આપણે તો માતાજીની કૃપા છે. હા, જો ને ભારતીભાઈ કેવું કર્યું. એને છોકરીના લગ્ન તો 10 દિવસ વહેલા ન જવાય, ટાઈમે આવ્યા, બોલો પ્રસંગમાં. સારું લાગે? અરે એ તો બધું એનું સેટિંગ કરી દીધું હશે એટલે. હું સેટિંગ કરી દીધું હોય, આવું કાંઈ સારું લાગે? પેલી ભાણકીને કેટલું ખોટું લાગે કે બા ટાઈમ ટુ ટાઈમ આવ્યા, વહેલા ન હોવાય? જો અત્યારે છે ને બધા જ કામમાં હોય, એક આપણે જ 2 જણા એવા છે કે આપણું બધું હેન્ડલિંગ. જો આપણો પાર્ટનર બી ગોવિંદભાઈ કેટલા મસ્ત છે, બધું કામ કરે છે. અને હા, આપણા બકુલભાઈ બધું સંભાળી લે છે. એ હજી નથી આવ્યા, જો એને બી ઓફિસે મોકલવાના છે આપણે. સાચી વાત છે, પણ આ જુઓ ને, ગમે એમ તોય છે ને આ ભારતીબા વડીલ કહેવાય, અને વડીલની એ સમયે એની જરૂર હોય, અને હોય તો કંઈ ભૂલચૂક થઈ હોય ને તો આપણને કહી શકે. આ તો એની હાજરી ન હોય તો કેવું દુઃખ લાગે. બીજું કાંઈ નહીં, દીકરીને દુઃખ ન લાગે પણ જમાઈને તો પહેલા મોકો ચડી જાય, તમને ખબર ને? હા, એ વાત સાચી તારી. એમાં તમારી જેવા જમાઈ હોય તો બાપા, આ ભારતીબાનો છે ને સ્વભાવ જ એવો છે. આપણા ઘરે સત્યનારાયણ ભગવાનની કથા રાખી હતી તોય નહોતા આવ્યા, પ્રસાદ લેવા આવી ગયા, બોલો. અરે આ કેવું છે, સત્યનારાયણનો પ્રસાદ હોય, સત્યનારાયણની જે કથા હોય ને એ જેના નસીબમાં હોય ને એને જ મળે, બાકી બધાનો લાભ નહીં લઈ શકે. એ તને ખબર છે ને? હા, એ વાત સાચી હો, એમાં હું તમારી વાત માનું છું. આ બીજું જોવો ને, પેલા સામેવાળા વિજયભાઈ, એ રીતે કામ ધંધામાં કાંઈ ધ્યાન દેતા નથી. કામ ધંધામાં ધ્યાન દેતા હોય તો આ ઘરે છે ને કાંઈ ટેન્શન ન રહે બૈરાઓને. અત્યારે માહોલ જ એવો છે, અત્યારે મંદિરનું વાતાવરણ છે, એટલે ગમે ત્યારે સેટિંગ તો કરવું જ પડે એને. અને આ આપણે તો મહેરબાની છે, તો એનું બી ધીરે ધીરે સારું થાય.
સેટિંગ કરવું પડે એટલે એવું થોડું હાલતું હશે. કોઈ માણસ કોઈ એના પોતા માટે જ કમાતા હોય, કોઈ બીજા હાટો થોડા કમાતા હોય. હા, આટલી મહેનત કરતા હોય તો એને એવું થવું જોઈએ કે મારે મહેનત કરવી જોઈએ એમ. અરે મહેનત કરતા જ હોય છે, પણ હજુ છે ને થોડુંક એનું સમજી ગયા કે માર્કેટની અંદર મંડી એટલી બધી ભયંકર મંડી ચાલી રહેલી છે, એટલે ધંધામાં થોડીક આમ તેમ તો થવાનું જ છે. મંદી હાલે વાત બરાબર છે, તો એને એકને જ મંદી છે, આપણે બધાને નથી. અરે આપણે પ્રમાણમાં મંડી છે અને એના પ્રમાણમાં મંડી હોય. મને એટલી ખબર પડે કે તમે રાત દિવસ મહેનત કરો ને તો જ તમારી પ્રગતિ થાય. અરે પ્રગતિ ન થાય તો કાંઈ નહીં, પણ છોકરાઓ બૈરોનું ભરણ પોષણ તો થાય ને. સાચી વાત છે, અમે પણ કેટલી મહેનત કરી. હવે મને એક શાંતિથી બેસવાનું મળ્યું. બસ હવે આપણે ધાર્મિક તીર્થસ્થાને જવાનું નક્કી કરીએ છીએ કે બસ આ ચોપડા વાંચવા, ઓફિસે જવાય તો જવાનું, નહીં તો કાંઈ નહીં. પણ હવે ધીરે ધીરે આપણે ચારધામની યાત્રાએ જવું છે, બધા મંદિરો જવું છે, બધા જ કામ કરવાનું છે આપણે હવે. તમે તો છે ને તમારું બધું પહેલેથી મહેનત કરીને સેટિંગ કરેલું છે બરાબર, અને તમે આરામ કરવા માટે પહેલા આરામને છોડ્યો છે એટલે આરામ મળ્યો છે. એ વાત ભૂલવી નહીં આપણે. હે પણ એમાં તારો બી કેટલો બધો સપોર્ટ ને સહકાર છે, તારી પર માતાજીની કૃપા છે, તે કેટલી બધી ભગવાને પ્રાર્થના કરી હશે ત્યારે મારા સારા દિવસ જોવાના આવ્યા છે. હા તો મદદ તો કરું જ ને, અને આ બધું તો મારી કરવી ફરજ છે. ને તમે તો મારા પતિ છો, પતિ માટે કઈ પત્ની કરે કઈ વિશેષ ન કહેવાય. અને મારી વાત સાંભળો ને, પેલા ભવદીપને હોસ્ટેલ મૂક્યો છે ને, તેના માટે હોસ્ટેલમાં 15,000ની જરૂર છે. તમે ક્યારે પૈસા આપશો? હા કંઈ નહીં, તને ગૂગલ પે કરી દેવા ને, એમાં શું છે. હા એ મને પણ કહી શકતો હતો, હા પણ મમ્મીનો લાડકો છે ને એટલે તને જ કહે. એ વાત રાઈટ છે હો. અરે બકુલભાઈ રેવા દ્યો ને, હું કરી નાખીશ. કમેરા અલી આવ આવ અંદર આવી જા રસોડામાં. અલી શું કરે છે? આ જો ને ચા બનાવું છું. ચાની સુગંધ તો બહુ સરસ આવે છે હો તારે. તું નવરી થઈ ગઈ? નવરી તો હું થાય, ઘરના કામ છે, પણ આ તો તારી ચાની સુગંધ મારા ઘર સુધી આવી. હો ભાઈ, તો અલી તારી ચા તો આખી સોસાયટીમાં વખણાય. બોલ હવે આવા મસ્કા નો માર. ચા પીવી ને તો કઈ માં ચા પીવીશ, તું બનાય તો બનાવું જ છું, પીને જાજે. તું ના પાડશે ને તો હું ચા તો પીશ જ, હું જાતે ગાડીને પી લઈશ. હવે હું શું કહું, આ એમ કહું છું કે આટલું મોટું ઘર છે તારે, આ પૈસા આટલા આપ્યા છે ભગવાને, તો એમ કહું કે એક કામવાળી રાખી લે ને. અરે ના ના, હું કામવાળી રાખવાની? આખો દિવસ મારે કાંઈ કામ ન હોય. આ ભવદીભાઈ હોસ્ટેલ જતો રહ્યો, હવે રહ્યા બાકી અમે 2 જણા, તો આટલું તો કામ હું કરી લઉં ને. આ તો તું છે કે આવું વિચાર, બાકી મારા જેવી હોય ને તો હું તો શાંતિથી મસ્ત આરામ કરતી હોઉં, ટીવી જોઉં રિમોટ લઈને મસ્ત, અને પછી છે ને કામવાળીને બધુંય કામ સોંપી દો. આ ખબર નહીં તને શું કામ કરવું ગમે છે. આ કામ કરીને તો શરીર સારું રહે, અને ભગવાનને તો હું એટલી પ્રાર્થના કરું કે જલ્દી તારે આવા સારા દિવસો આવી જાય. હા એ વાત તો સાચી તારી. જોઈએ હવે આ ભગવાન ક્યારે જોઈ છે આમ. હવે થઈ ગઈ લાગે ચા ને? હા ગરમ થઈ ગઈ છે. હું એક વાત કહું? હા બોલે. કામ ધંધા કેમ હાલે? કામ ધંધા તો જવા દે ને, ચાલ્યા રાખે. ખબર તો છે તને કે એમનો પગાર આ કંઈ નહીં, ખાલી 15,000 ને વચ્ચે આ થોડું ઘણું કંઈક એક્સ્ટ્રા ટાઈમ ભરે તો થોડા ઘણા આવે, બાકી ઘરનું થઈ રહે છે, આ ભાડાનું બધું નીકળી જાય. આ તું છે ને મારા આગળ ગોટા ન વાળ, મને ખબર છે તારા ઘરમાં તું કેમ કરીને પૂરું કરસ, બરાબર છે. અને આ છોકરાને ફી ભરવાનો સમય આવી ગયો, વેકેશન જતું રહ્યું છે, મને ખબર છે મારો છોકરો હોસ્ટેલમાં છે, એટલે જ તો તારી પાસે આવી છું. આ જો ને આ છોકરાની ફી ભરવાની બાકી છે હજી, અને આ નાના મોટા બીજા ઘરના ખર્ચા આવ્યા છે, એટલે થોડા ઘટ્યા છે પૈસા. તો તારા સિવાય અમે ક્યાં જાઉં, તને ખબર છે ને, મને તકલીફ પડે ને એટલે હું સીધી તારી પાસે આવું. તો 5,000 જેવું થાય તો કરી દે ને. હા ને, હું તારી વાત સાચી છે, ભગવાને મને ઘણું આપ્યું છે, કદાચ હું તને 4-5 હજાર રૂપિયા આપીશ તો મને કોઈ ફરક નહીં પડે, પણ નેવું એક વાત હું તને જરૂર કહી દઉં, આજે પૈસા તમે થોડાક શોખ મોજમાં વાપરો છો ને એના કરતાં જો ઘરમાં જે ચીજ વસ્તુ તમારી જરૂરિયાતની એમાં વાપરો ને તો વધારે સારું. એ વાત તો તારી સાચી છે, પણ તને ખબર ને મને આ બધું પહેરવા ઉજવાનું આ બધું શોખ જ એવો છે ને કે સારું કંટ્રોલ કરું ને, આ કઈ વસ્તુ નવી જોઈ જાઉં ને એટલે એમ વિચારું કે નહીં આ તો નથી જ લેવું, પણ સારું કંટ્રોલ જ ના થાય મારથી. આ હમણાં થોડા દિવસ પહેલાં ગઈ તો આ કે પેલું શું કહેવાય, એક સાડી જોઈ ગઈ રસ્તામાં, પેલું ડેમોમાં પહેરાવી હતી, તો મને એમ થયું કે નહીં આ બહાર નીકળે ને આ ખોટા ખર્ચા કરવા જ નથી મારે, પણ સારું ખબર નહીં આલી લેવાઈ જાય છે. જીવને છે ને આમ મક્કમતાથી રાખવાનું, બહુ ભટકાવાનું એટલે ન ભટકે. આ જો હું કેવી સાદી રીતે રહું છું, તને દેખાય છે ને, કોઈ એમ કંઈ ન જાય કે અમારી પાસે એટલા રૂપિયા હશે.
લાવી નવી અરે હમણાં અમારો બર્થડે હતો ને તો સોનાની કરાવી આપી. મસ્ત લાગે છે. હું ય બનાવીશ. આ થોડું સરખું કમાય ને એ પછી. જો ફરી વળી પાછી એ વાત આવીને ઊભી રહી ને તું મારી હું કામ ને સરખામણી કરસ બેન. અલી સરખામણી નથી કરતી. આ તો એ હરખું કમાતા થાય ને પછી. અને હું કહું આ તાર 5000 છે ને પાછા તને આપી દઈશ હો, એટલે તું ટેન્શન ના લે. તને ખબર છે ને હું જ્યારે પૈસા લઈ જાઉં એટલે પાછી આપી તો જાઉં જ છું. હા પાછા આપી જાય ને બીજા દિવસે પાછી લઈ જાશો. ટેન્શન ન લે તું તાર જ્યારે થાય ને ત્યારે તું મને આપજે. અને બીજી વાત 5 કિલો ચોખાઈ કાઢ્યાસી લેતી જાજે. આ મહિને તાર ચોખા ન લેવા પડે. અલી લે આ તો બહુ સારું કર્યું તે. આ તારા જેવી બેનપણી છે ને મને ક્યાંય ન મળે અને મને જોઈતી નથી. સાચું કહું ને તો. સારું હવે બહુ મલાઈ ન લગાડ, ચા પી લે ચાલ. સારું ત્યારે ઘર અને કઈ બિસ્કિટ બિસ્કિટ પડ્યા હોય તો આપજે પાછી. હા હા નાસ્તો કરાવીશું તાર ટેન્શન ન લેતું હો. ઉપરી ઠંડી પડી ગઈ લે. અરે હમણાં ઉકાળી દઉં જો ને તું. અરે બકુલભાઈ આવો આવો. આ એવોર્ડનું હવે શું કરવાનું છે? અરે એમાં પૂછવાનું શું હોય, આ જે છે ને એવોર્ડ એને મારી ખુરશી છે ને એની પાછળ ટીંગાડી દેજો અને આના ટેબલ પર મૂકી રાખજો. સમજાઈ ગયું? અને હા બીજી ખાસ વાત સમજો કે અહીંથી તમે જાઓ ને ઓફિસે એટલે છે ને પહેલાં તમે બેંકમાં જઈ આવજો અને મારા ટેબલ ઉપર બધી જ ખાનામાં બુક મૂકેલી છે બધામાં એન્ટ્રી પડાવી આવો. આજે કદાચ મારા ખ્યાલથી 1 મહિનો થઈ ગયો છે, બધી બુકમાં એન્ટ્રી બાકી છે પણ એટલે પહેલાં તમે બેંકની અંદર એન્ટ્રીનું કામ કરો. હા અને પછી પેલા ગોવિંદભાઈ પણ ત્યાં આવેલા હશે તો ગોવિંદભાઈને પૂછી લેજો. બરાબર છે ને? બીજું કે આજે વરસાદનું બહુ વાતાવરણ છે તો શું પેલી ગાડીઓને પછી બધું રેતી કપચી તો નખાઈ ગઈ કે પછી સાઈડ ચાલુ છે કે બધા આવેલા છે કે નથી આવેલા? નહીં, વરસાદ રહી જાય પછી જ થાય. વરસાદ બહુ છે એટલે. હા તો એના માટે છે ને આપણી પાસે ખુલ્લી જગ્યા છે ને ત્યાં નખાવી દેવું થોડી એવું લાગે તો ક્યાં નખાય? નાના ટ્રેક્ટરથી આગળ લઈ લેશું. હા અને હા બહુ વરસાદ પડે ને તો સિમેન્ટની અંદર મૂકવાનું ભૂલતા નહીં. હા હા પેલા આકાશભાઈ ને બધા હશે ત્યાં બધાને કહી દેવાનું, બધા ધ્યાન રાખે છે ને. હા તાજપત્રી ઢાંકી પણ દેવો. હા એ તાટપત્રી કરતાં વધારે બેસ્ટ છે કે આપણે એના કમ્પાઉન્ડમાં મૂકી દેવાની. આ એક કામ તમે આ પણ કરાવી લેજો સાથે સાથે, ઠીક છે? અને હા બકુલભાઈ કંઈ ચા પાણી પીવો છે? ના, ચા પીને જ આવ્યો. હા ઠીક છે. નાસ્તો બાસ્તો કરો તો મંગાવી લઉં. ના ના, હા ઠીક છે. નાસ્તા પાણી બધું થઈ ગયું છે. હા એક બકુલભાઈ છે અમારા, એટલા મસ્ત અમારું કામ કરે છે યાર. બધી મારી બધા આખી સાઈડ દેખરેખ રાખે છે. હજો હા તમે ચિંતા નહીં કરો, સાંજ સુધીમાં આ સિમેન્ટ આવી જશે. કેટલી 250 ને? હા ઠીક છે ઠીક છે. હા હું બકુલને કહું છું ગાડી ભરાઈ દેશે. કેમ છો ગોવિંદભાઈ? બસ બસ ભાભી મજામાં. પણ તમે કેમ છો? એકદમ મજામાં. તમારા ભાઈ હોય પછી અમારે શું ચિંતા? એમ તો ભાઈ છે ને બધું સાચવી લે, ધંધોય સાચવી લે ને તમને સાચવી લે. હું શું કહું છું, આપણે ઓલા સંજયભાઈ નથી વસાવા, એમને 40 ટ્રક રેતી મોકલાવી છે તો એમણે પેમેન્ટ માંગ્યું છે. હા તો કંઈ નહીં આપી દે ને. પણ તમારી સાઈન જોઈશે ને. પછી ચેકબુક લાવેલો છે? હે ચેકબુક તો ગોવિંદભાઈનું કામ જ એવું છે, કંઈક જે કામની વસ્તુ હોય ને એ જ ભૂલીને આવે. એ આપણે બકુલ પાસે મંગાવી લેશું ને. ઓકે ઓકે તો બપોરે મોકલ, હું સાઈન કરી દઈશ. હા અને ઠીક છે. અને બીજું શું કહેતો હતો હું તને ગોવિંદભાઈ, હવે અમારે થોડુંક આરામ કરવા માટે થોડુંક વિચાર કરીએ છીએ કે થોડુંક અમે ફરી આવીએ. અરે આ કામનો બોજો બહુ થઈ ગયો છે અને તમે બધું સંભાળી તો લો છો. તો તારી ભાભી પણ ઘણા વખતથી કયા કરે છે કે આપણે થોડું ફરી આવીએ. તો મારી ઈચ્છા છે કે 1 મહિનો જરાક ટૂર કરી આવું. ક્યાં ક્યાં જવાનો પ્લાનિંગ છે તમારો? કઈ હજી એ નક્કી નથી કર્યું પણ ભગવાનના ધામે બી જવું છે, વિદેશ બી જવું છે, બધે ફરી જવું છે. 1 મહિનો આરામથી ફરી 4 જવું છે. ધામની જાત્રા જ કરવા જવાનું છે. હું તો એમ જ કહું છું. પણ 4 ધામની જાત્રામાં ખાલી 15-20 દિવસ થાય. કેટલાક દિવસ થાય? બીજા એ તો 10 આપણે બીજી જગ્યાએ જાશું ને આપણે. મારી ઈચ્છા છે કે તને વિમાનમાં બેસાડો. વિદેશ આપણે ગયા નથી. અરે હું તો બિઝનેસ અર્થે ઘણી વાર જઈ આવ્યો છું. હા પણ તારી ભાભી નથી આવી તો તને પણ લઈ જવા માંગુ છું. વાંધો નહીં ભાભી, આ ભાઈ જ્યાં કહે છે ને જઈ આવો ને. તમે ખરેખર બહુ કિસ્મત વાળા છો કે ભાઈ તમારું આટલું બધું વિચારે છે. બાકી હું તો મારી બાયડી સાથે ક્યાંય જાઉં છું ભાઈ. અરે કોઈ હું આવી જાઉં ને પછી તમે પણ જઈ આવજો. હા એવી ભૂલ ના કરાય. ઘરવાળીને લઈને બધે ફરી આવાય, પછી આવો મોકો ક્યાં મળવાનો? હવે એમાં એવું છે ભાભી કે આ વિજયભાઈ છે ને મારી કરતાં ઉંમરમાં 15-20 વર્ષ મોટા છે બરાબર. તો હવે એમનો સમય છે કે હરવાનો ફરવાનો, પણ મારી ઉંમર એવી છે કે મારે અત્યારે કમાવવું પડે, ધંધો સાચવવો પડે. એ વાત સાચી છે. બંને વચ્ચે આમ પાર્ટનરો ફરતા રહેશું તો પાછળથી ધંધો કોણ સાચવશે? બકુલ લઈને રવાના થઈ ગયો તો પછી વસ્તુ શું આપણે? પણ એટલે તો ગોવિંદભાઈ તમને કહું છું કે હું આવી જાઉં ને પછી તમે જઈ આવજો. અને હા લક્ષુબી નાની છે ને તો હમણાં ફરી લેવાય, પછી ફરાશે નહીં તમારાથી. એ વાત તમારી સાચી છે. જોઈએ હવે
તમે આવો તો ખરી, પહેલાં જઈ આવો. અને બીજું શું કહું છું કે તો તમે જાઓ છો ને તો એકાઉન્ટનું કંઈ સેટલમેન્ટ કરવું પડશે. તમે હું ચેક આપી શકું એ રીતનું બેંકમાં જઈને સેટિંગ કરાવી આવે આપણે. હા કંઈ નહીં, જો ગોવિંદભાઈ તમે એક કામ કરજો, હું છે ને સાઇન કરી દઈશ, તમે ખાલી ડેટ મારી દેજો પછી જો કોઈને પેમેન્ટ આપવાનું હોય તો. એની કરતાં એવું જ કરીએ તો આપણે જે એકાઉન્ટ છે આપણું બિઝનેસનું, બરાબર, એ ખાલી તમારા નામે જ છે. કામ કરી આપણે બંનેના નામે કરી નાખીએ તો શું છે કે મારે પેમેન્ટમાં વારે ઘડીએ તમને હેરાન કરવાની. તો ગોવિંદભાઈ એક કામ કરો, મારું નામ કાઢીને તમારા નામે જ કરી દેવો. હવે કામ તો મારા કરતાં વધારે તમે કરો છો. અરે તો એવું તો શું, પાર્ટનરમાં ધંધો છે ને તો બંને નામ હોય તો સારું. હા, બેના નામ હોવા જોઈએ ને. હા એ વાત તારી સાચી છે, પણ ગોવિંદભાઈ ક્યાં લઈને ચાલ્યા જવાના છે? હા, એ લઈને ક્યાંય નથી જવાના, આપણે હારે જ છીએ, પણ કાલ સવારે સમય સંજોગ પ્રમાણે આપણે રહેવું પડે ને. જો હર્ષા એવું વિચારશું ને આપણે તો આ બિઝનેસ નહીં કરી શકીએ. સારું, હવે તમને જેમ યોગ્ય લાગે ને એમ તમે કરો, તમને તો કોઈ વાતે નહીં પૂગાય. અને ગોવિંદભાઈ ખાસ કરીને આજ તમે આવ્યા છો ને તો જમીને જ જવાનું છે. અરે ભાભી, એમ તો મારે મોડું થાય છે, પણ 15-20 મિનિટ છે મારી પાસે. જો તમે બનાવી શકતા હોય ને 15-20, તો હજી તમારું જમવાનું બનાવવાનું બાકી છે? અરે અડધું તો બની ગયું છે, બસ રોટલી બાકી છે. તો ફટાફટ તમે કામ કરો, રોટલી નાખી દો. બરાબર, રોટલી નહીં બનાવતા, તમે થેપલા બહુ સારા બનાવો છો. બરાબર, થેપલા નહીં તો તમારા હાથના પરાઠા. કહું ને મતલબ આખી દુનિયામાં કોઈ હોટલ કે કોઈ નહીં બનાવતો એવા તમે બનાવો છો. અને હું તો શું કહું છું, પણ હવે ભાભી પાસે ક્યાં કામ કરો, બાકી હોટલ ચાલુ કરી નાખો. અરે આમાંથી તો પરમાડતા નથી, હવે હોટલ ચાલુ કરીને શું કરાવવાનું? હવે ઘરમાં કઈ કામવાળી નથી રાખતા, હું જ બધું કામ કરું છું, એટલે હોટલ ખોલવાની તો ક્યાં વાત કરો તમે, આવું વિચારતાય નહીં. લે બોલો. ના ના વાંધો નહીં, તમે રોટલી નાખી દો. આમ તો ભૂખ લાગી નથી, પણ હવે તમારા હાથ જમીને જ જવાનું હોય, 2 બટકા જે ભાવે ઈ. મને ખબર છે તમે 5 પરાઠા તો આરામથી ખાઈ જશો. તમે જમી લો, પછી આપણે બેંકે જઈ આવીએ. હા, ઠીક છે. વિજયભાઈ, ખરેખર તમે બહુ કિસ્મત વાળો છો કે તમને આટલા સારા પત્ની મળ્યા છે. અરે મારી પત્નીને કહું ને કે તું મારા માટે આ બનાવી દે, ઘસી ના પાડી દે, ભાઈ તમારે ખાવું હોય તો હોટલમાં લઈ આવો. અરે ગોવિંદભાઈ, મારા ઘરમાં તો કોઈ પણ આવે ને એને અમે ભગવાનની નજરે જોઈએ છે, મહેમાન એટલે ભગવાનની નજરે જોઈએ છે. અને કોઈ પણ આવે ને તો ચા પીધા વગર, નાસ્તો કર્યા વગર કે તારી ભાભી તો જમ્યા વગર પણ નથી મોકલતી. અરે વિજયભાઈ, ભાભીનો સ્વભાવ છે ને બહુ અરે વિજયભાઈ, ભાભીનો સ્વભાવ છે ને બહુ સેવાભાવી છે. હા બસ એની જ બધી કૃપા છે ભાઈ. એ માતાજીની પ્રાર્થના બી કેટલી કરે છે, એટલે તમે આટલા મસ્ત શાંતિથી જીવીએ છીએ. લેટ થાય છે, નોકરીએ જવું છે ને, અને હજી ચા નથી પીવાવી, મને ટિફિન મારું તૈયાર નથી. નેહા, શું છે? અરે યાર ચા તો પીવરાવ મને, મારે લેટ થાય છે ઓફિસે જવાનું, અને ટિફિન પણ લાવ મારું ભરીને. નથી ચા, ખાંડ પૂરી અને ચા પણ પૂરી થઈ ગઈ, ચા નહીં મળે આજે. જો આવી મસ્તી ના કર. અરે તું ચા નો લઈ આવી? ક્યાંથી લાવું ચા? ખાંડ અને ચા તો આવી છે, અને દૂધ પણ નથી. શેની બનાવું? પાણી ઉકાળીને લઈ આવું તો થાય. હવે પૈસા આપો જ ઘરમાં તમે. પેલી એને 5000 આપવાના હતા, એ પતાવી દીધા. હવે ઘરમાં મારી પાસે કઈ હાથમાં છે જ નહીં વાપરવાના પૈસા. અરે પણ તારે મને કહેવું તો જોઈએ ને. એક કામ કર, આજે છે ને મેં શેઠ પાસેથી ઉપાડી લીધો છે, એ કાલે સાંજના હું તને આપતા ભૂલી ગયો. હાલે એટલે મારે પૈસા રાખ, અને છે ને તું ચા ખાંડ ટાઈમે લઈ આવજે ને, મને તું શાંતિથી ચા તો પીવડાવજે. આ શું? આ કેટલા છે? 3000 રૂપિયા. 3000 રૂપિયા? હા. એવું કરો તમે, આ ઘર ચલવો. અરે પણ નેહા તું સમજ, મેં ઉપાડ લીધો છે, મને પગાર નથી મળ્યો, મેં ઉપાડ લીધો છે ને, એમાંથી 5000 આપણે મમ્મી પપ્પાને ગામડે મોકલ્યા મેં, અને 3000 તું રાખ. ગામડે મોકલાવ્યા મમ્મી પપ્પાને? શું કામ? અને મને પૂછ્યું નહીં, મને કહેવાનું જ નહીં. પોતાના મા બાપને ત્યાં છાના માના પધરાવી દો છો પૈસા, અને મને આપવાનું આવે ત્યારે અઘરું લાગે છે તમને. આ તે દિવસે મારા ભાઈએ પૈસા માંગ્યા ને તો મારે જવું પડ્યું પેલી આપણે મારી ફ્રેન્ડને ત્યાં, હા હર્ષાને ત્યાં, અને તમારી પાસે ત્યારે ના નીકળ્યા, પણ તમારા ઘરે મોકલાવા છે તો તમે છાના માના મોકલી આવ્યા પૈસા. સરસ. છાના માના ક્યાં મોકલ્યા છે? તને વાત તો કરું છું કે મેં મોકલ્યા મમ્મી પપ્પાને પૈસા. હમણાં કહો છો ને, કયું તમે મોકલ્યા ત્યારે મને? કાલે તો મોકલ્યા, અને તને પણ અત્યારે જ પૈસા આપું છું ને, અને અત્યારે વાત કરું છું. ત્યાં 5000 મોકલો છો અને આ 3000 મને આપો છો. આ 3000 માં મારે આખું ઘર કેવી રીતે ચલાવવું? અરે ત્યાં પણ એમને ખર્ચો ન લાગે. તો કરો ને, તમે ત્યાં જતા રહો ને, ક્યાં તો એમને અહીંયા બોલાવી લો. બરાબર? જો ને હા, આવી તું ઊંધી વાત નહીં લે. એ બિચારા છે ને ત્યાં એક તો માંડ માંડ એમનું કરે છે, અને ત્યાં એક તો આ 2 વીઘા જમીન છે, 2 વીઘામાં જમીનમાં એ બિચારા કંઈ
સમજી લે કે ઉપજ આવે ન આવે કંઈ નક્કી છે એનું, એટલે અહીંથી મારે ખર્ચો તો મોકલવો પડે ને. સાચી વાત. આપણે તો અહીંયા બહુ બધી ઉપજ છે, જોવું તો ખરા. હવે પેલા ધનના ભંડારો આપણે તો ભરાઈ ગયા છે, કુબેરના ખજાનાઓ ઘરમાં આવી ગયા છે નહીં? એટલે તમારે ત્યાંનું ખબર છે, અહીંયાની તો કંઈ ખબર જ નથી. આ મારે કંઈક લેવું હોય ને તો મારે 100 વાર વિચાર કરવો પડે છે. કાંઈ વિચાર નહીં કર, આલે આ પૈસા રાખ. મારે નથી જોઈતા. અરે રાખ ને, અરે નેહા એવું નહીં કર, તું આ રાખ. 3000 રૂપિયામાં મારે કેમ ખર્ચે લેવું અરે પણ? રાખ ને, હું તને પાછો બીજો જ્યારે પગાર લાવીશ ને ત્યારે બીજા પૈસા આપી દઈશ. અત્યારે આનું જેટલું આવે ને એટલું તું લઈ આવજે. અને મને છે ને ચા વખતે ટાઈમે પીવડાવજે તું. ખાલી ખાંચા ને શું કહેવાય, ખાંચા આવશે આમાંથી, વધારે કંઈ નહીં આવે. કેમ દૂધ નહીં આવે? દૂધના તો રોજ લાવવાના ને, પણ આમાંથી એટલું જ વસ્તુ આવશે, બાકી કંઈ નહીં આવે. અરે થોડું કોઓપરેટિવ કર ને. હવે ક્યારેક આવો સમય હોય ને ત્યારે થોડું કોઓપરેટિવ કરાય અને કરકસર કરાય અને થોડું એડજસ્ટમેન્ટ કરીને ચલાય એટલે બધાનું ઘર ચાલે. બરાબર. મારે જ કોઓપરેટિવ કરવાનું, મારે જ તમને કોઓપરેટ કરવાના, તમારે નહીં. તમારે તો કંઈ સમજવાનું નહીં, બધી વસ્તુમાં મારે તમારી સાથે સમજીને ચાલવાનું બસ. હું પણ કરું છું ને, હું ક્યાં વધારાના ખર્ચા કરું છું? કરો છો ને? આ 3000 આપ્યા ને, જો વાહ, આ 3000માં તો મારે છે ને એમ ઘર આખું ભરાઈ જશે, બધું એમ જે જોઈએ ને એ આવી જશે. મારે ઓફિસે જવાનું લેટ થાય છે, તું જલ્દી ચા ખાને લઈ આવીને મને ચા પીવડાવીશ અને મારું ટિફિન પણ દઈશ મને. આપું છું. આ ચા નહીં મળે, ચા બધું ચા ખાને બધું લેવા જાવ ને ત્યાં સુધીમાં તો તમારો ટાઈમ થઈ જશે, એટલે તમે ટિફિન લઈને નીકળી જ જાઓ. ઠીક છે, હું રસ્તામાં પી લઈશ, પણ તું મારું ટિફિન તો આપ મને. અને આ વખતે જે પગાર આવે ને તો સીધો મારા હાથમાં આપજો. ખબરદાર જો ઘરે મોકલાયા છે મને વગર પૂછે. જા તું મારું ટિફિન આપ. બૈરાવનો જ્યાં હોય ત્યાં આ જ વાંધો. એમને પૂછ્યા વગર આપણે કાંઈ પણ કામ કર્યું ને એટલે સીધા ઘોડો ચડી બેસે આપણી ઉપર કે આમ કેમ કર્યું. અરે મા બાપ છે, એમને આપણે ખર્ચો તો આપવો પડે ને, પણ આ કોણ સમજાવે.